ઠંડકનો ભાવ પ્રદાન કરાય છે। ઠાકોર રણછોડરાયજી મંદિરમાં ઋતુ પ્રમાણે ઉત્સવોની ઉજવણી થાય છે। એમાં ઉષ્ણકાલમાં અત્યારે ભગવાનને ચંદનના વાઘા ધરાવવામાં આવે છે। ભગવાનને ઉષ્ણકાલમાં ચંદનના વાઘા તેમજ શીતળ ભોગ ધરાવવામાં આવે છે। ભગવાનને ડાકોર મંદિરમાં જે કેવું છે કે કોઈપણ મશીનરી વગર અને સ્વહસ્તે સેવા કરીને ચંદનના સુખના લાકડામાંથી ચંદનનો લેપ બનાવવામાં આવે છે। તેમાં અત્તર, કેસર, ગુલાબજળ અને વિવિધ સુગંધિત દ્રવ્યો મિક્સ કરીને ભગવાનને રાતભોગ સમયે વૃક્ષસ્થળ પર ચંદન ધરાવવામાં આવે છે। ચંદનના કુંડલ ધરાવવામાં આવે છે, જે બપોર દરમિયાન ભગવાન ધરેલા જ રાખે છે। સાંજે ઉત્સ્થાપનમાં તે ઉતારવામાં આવે છે ને તે દરમિયાન ભગવાન જ્યારે ચંદનના વાઘા ધરે છે ત્યારે ભગવાનને વિવિધ ભોગ ધરાવવામાં આવે છે। એમાં વિશેષ ભોગ છે ગુલકંદ પાક, ગુલાબ પાક અને મગની દાળ ને કેરી, જે ઉષ્ણકાલમાં ઠંડકમાં માનવામાં આવે છે। વૈષ્ણવ મંદિરમાં જેનું વિશેષ મહત્ત્વ છે, જેમ રથયાત્રા છે, જ્યેષ્ઠાભિષેક સ્નાન છે, જેમ ચંદન ભોગનું પણ વિશેષ મહત્વ છે। જે અખાત્રીજથી લઈ અને જ્યેષ્ઠાભિષેક સ્નાન સુધી ભગવાનને આ સમય દરમિયાન ચંદનનો લેપ લગાવવામાં આવે છે। ભાવિક ભક્તો પણ તેનો મનોરથ કરી દર્શન કરીને આશીર્વાદ